સૌથી પહેલા વાત વરસાદની કરવી છે। આમ તો છેલ્લે શનિવારે શરૂ થયેલો એ વરસાદ રવિ અને સોમવાર સુધી વરસ્યો અને આખા ગુજરાતમાં આમ જુઓ તો ઉત્તરથી લઈ અને મધ્ય ગુજરાત સુધી ધડબડાટી બોલાવી અને પછી મેહુલીઓ શાંત થઈ ગયો છે। પણ હવે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગાહીકાર અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આવતીકાલથી જ્યારે ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે તો ઓગસ્ટ મહિનાના પહેલા 3 દિવસ વરસાદ ગુજરાતને થમરોળશે। ક્યાં કેવા વરસાદની આગાહી કરી રહ્યા છે અંબાલાલ કાકા, સૌથી પહેલા જુઓ। ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે। જો કે હાલમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે કે ત્યાંની અસર ભારત ઉપર આવતા બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। જો કે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે। જી છે રાજકોટ સિવિલ હોસ્પિટલની આ સિવિલ હોસ્પિટલ જે લોકોની સેવા કરતા વિવાદોમાં વધારે આવતી હોય છે। ક્યારેક અહીંયા ઉંદરડા કોતરી ખાતા હોય છે લોકોના અંગ, તો ક્યારેક અહીંયા દાદાગીરીની ફરિયાદો સામે આવતી હોય છે। નર્સિંગ સ્ટાફના 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે। ગાયક મીરા આહિર એમના ભાઈનો ઇલાજ કરાવવા માટે ત્યાં ગયા હતા અને ભાઈના ઇલાજ વખતે એમને કડવો અનુભવ થયો હતો। આ પહેલા રાજભા ગઢવીએ પણ કંઈક આવી જ વાત કરી હતી, એમને પણ આવો જ અનુભવ થયો હતો। એ વખતે જો કે કોઈ કાર્યવાહી થઈ નહોતી, પણ આ વખતે કાર્યવાહી થઈ છે। દિવેશ મારી સાથે જોડાયા છે। દિવેશ પાસેથી જાણીએ કે દિવેશ, આખરે લોકોની સુવિધા માટે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। ક્યારેક અહીંયા ઉંદરડા રખડતા દેખાય છે, ક્યારેક ડોક્ટરો ગેરહાજર હોય છે, ક્યારેક લોકોને સારવાર નથી મળતી, તો ક્યારેક અહીંનો નર્સિંગ સ્ટાફ હોય કે કોઈ પણ સ્ટાફ એ ઉદ્ધતાઈ પર ઉતરી આવે છે। આખરે આ સિવિલ હોસ્પિટલનું પ્રશાસન કોઈ ધ્યાન રાખે છે કે આંધળું બેરું મૂંગું બનીને બેઠું છે? ચોક્કસ નુપુર, વાત કરવામાં આવે તો જે રાજકોટનું સિવિલ હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે। અહીં સૌરાષ્ટ્રભરના લોકો છે તે સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ રાજકોટનું સિવિલ હોસ્પિટલ છે તે સુવિધાને બદલે અસુવિધાને લીધે વધુ વિવાદમાં આવતું હોય છે। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। લોકગાયક મીરા આહિર છે કે તેના ભાઈને લઈને સારવાર માટે આવી હતી। 1 કલાક સુધી તેને આમથી તેમ ભટકવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા। અંતે મીરા આહિર છે તેના દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે સંદેશ ચેનલ દ્વારા આ સમગ્ર ઘટનાની મુહિમ છે તે ચલાવવામાં આવી હતી। ત્યારબાદ જે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને જે તપાસ કમિટી છે તેના દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં જે નર્સિંગ સ્ટાફના 3 કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જી નુપુર। અને આગળ વાત કરવી છે લંપી વાયરસની। લંપી વાયરસ જેના કારણે પશુઓ ઉપર ભયંકર જોખમ તોળાતું આપણે જોયું છે। અનેક પશુઓના 2 વર્ષ પહેલા આપણે મૃત્યુ થતા જોયા છે ને એ મૂંગા પશુઓ, ગાય, ભેંસ, એને આપણે તરફડીને મરતા જોયા છે। ફરી એકવાર એનો કહેર સામે આવ્યો છે। છેલ્લા 15 દિવસમાં 300થી વધારે પશુઓ આ લંપી વાયરસના ઝપેટમાં આવી ચૂક્યા છે। જોકે 200 જેટલા પશુઓ અત્યાર સુધીમાં સાજા થઈ ચૂક્યા છે। આ બાજુ સુરત, સાબરકાંઠામાં આ લંપી વાયરસનો કહેર દેખાઈ રહ્યો છે। મોરબી, દ્વારકામાં પણ આ વાયરસે દેખા દીધી છે। રાજ્યમાં 8 જિલ્લાઓમાં લંપીના કેસો દેખાયા હતા। લગભગ 300 જેટલા પશુઓને એની અસર થઈ હતી। એ પૈકી 250 જેટલા પશુઓ સાજા થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 8 પશુઓના મરણ થયા છે। 8 પૈકી 4 જિલ્લાઓમાં અત્યારે આ રોગ કંટ્રોલમાં આવી ગયો છે। 5 લાખ ઉપરાંત પશુઓને રસીકરણનો કાર્યક્રમ લંપીના આ રોગ આગળ વધતો અટકે એના માટેનું રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે। ગીરના જંગલમાં 3 સિંહ બાળના મૃત્યુ થયા। અમરેલી વિસ્તારમાં બૃહદ ગીરમાં આ બન્યું છે અને વન વિભાગ સહિત અનેક જગ્યાએ ભય ફેલાયો છે કે શું ફરી એકવાર કોઈ વાયરસ આ ડાલામથ્થા સાવજો ગુજરાતની શાન ઉપર ત્રાટક્યા છે કે શું? કારણ કે આ પહેલા 2019માં જ્યારે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ત્રાટક્યો હતો, 2 રેન્જ ખડાધાર અને એની બાજુની રેન્જ બિલકુલ સાફ થઈ ગઈ હતી। અનેક સિંહોના મૃત્યુ થયા હતા અને
2 સિંહ બાળના એક સાથે મૃત્યુ થતા અનેક ચર્ચાઓ તર્ક વિતર્ક શરૂ થયા છે. વન મંત્રીનું કહેવું છે કે તપાસ કરવામાં આવી રહી છે, સેમ્પલ લેવામાં આવ્યા છે, બાકીના સિંહોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક શક્યતા એ પણ જોવાઈ રહી છે કે ન્યુમોનિયાથી આ સિંહનું મૃત્યુ થયું હોઈ શકે અને બીજી શક્યતા એ પણ જોવાઈ રહી છે કે ઈતરડી અથવા તો બીજા કોઈ એવા વાયરસ અથવા તો જીવાણુના કારણે આ મૃત્યુ થયું હોઈ શકે છે. પણ હજી સાચું કારણ શું છે એ સામે નથી આવ્યું અને એટલા માટે સ્થાનિકો સહિત દરેક ગુજરાતીના મનમાં એક ભય દેખાઈ રહ્યો છે કે ક્યાંક ફરી કોઈ ભયાનક વાયરસ તો નથી ત્રાટક્યો. મોટી મહામારી કાં તો કોઈ સીડીબી જેવા ગંભીર રોગના કારણે એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને એમને આઇસોલેશનમાં રાખવામાં આવેલા છે. એવી કોઈ બાબત કોઈ રિપોર્ટ્સ કે એમને કોઈ મોટું સંક્રમણ હોવાની કોઈ બાબત રિપોર્ટ્સમાં આવેલી નથી. આ એક ખૂબ જ બેઝિક નિયમિત અને રૂટીન પ્રક્રિયા છે જેના ભાગરૂપે આ સિંહ બાળને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. એમના બેઝિક પ્રોફાઇલિંગ, બ્લડ પ્રોફાઇલિંગ, એમના સ્વાસ્થ્યની જાળવણી ચકાસણી કર્યા બાદ એમને મૂળ નિવાસસ્થાનમાં પુનઃ રિલીઝ કરવામાં આવશે. રેવન્યુ વિસ્તારમાં જે આ સિંહ બાળના મૃત્યુ થયા છે એમાં શેત્રુંજી ડિવિઝન છે એના અને જૂનાગઢ સર્કલના CCFથી લઈ અને બાકીના અધિકારીઓ અને ફિલ્ડનો સ્ટાફ છે એ આ જે 3 સિંહ બાળના મૃત્યુ થયા એ વિસ્તારની અંદર અને અન્ય વિસ્તારોમાં પણ કયા પ્રકારે શું કારણ છે એના માટે અત્યારે તપાસ કરી રહ્યા છે. એ અહેવાલ આવ્યા પછી ખબર પડે કે એનું મૃત્યુ છે કયા કારણસર થયું છે. ચોમાસાની સિઝન છે, ભેજવાળું વાતાવરણ છે, તેના કારણે આસપાસના વાતાવરણમાં ઈતરડીનો પ્રશ્ન અત્યારે હાલ વધી રહ્યો છે. જે ઈતરડીના કારણે પશુઓમાં અમુક રોગો જેવા કે બબેશિયોસિસ, થાઇલેરિયોસિસ, ટ્રિપ્નોસોમિયાસિસ, એનાપ્લાઝમોસિસ આ બધા રોગ છે જે ઈતરડી દ્વારા ફેલાય છે અને એ ઈતરડી જાનવરને કરડે ત્યારે આ રોગ એનામાં ટ્રાન્સમિટ થતો હોય છે. ગાય ભેંસમાં જ્યારે કોઈ પણ વન્ય પ્રાણી છે ગાય ભેંસનો શિકાર કર્યો હોય છે એ ગાય ભેંસમાં જો ઈતરડી હોય તો એ ઈતરડી પછી જ્યારે વન્ય પ્રાણી એને આરોગવા સમયે ત્યાં બેઠા હોય તો એ વખતે ઈતરડી મૃત જાનવરમાંથી છૂટીને એ જીવિત જાનવર છે એની ઉપર એ ચડી શકે છે અને એ રીતે પણ એને ઇન્ફેક્શન એ કરી શકે છે. અને હવે વાત કરવી છે ખેડૂતોની હાલાકીની. ખેડૂતોને ઘણા બધા સપના બતાવવામાં આવે છે. જ્યારે પણ ઇલેક્શન આવતું હોય, ચૂંટણી આવતી હોય ત્યારે ખેડૂતો સિવાય કોઈ વાત નથી કરવામાં આવતી. ગામડામાં નેતાઓના ભાષણમાં ઘણું બધું જોવા મળતું હોય છે, ઘણું બધું સાંભળવા મળતું હોય છે. પણ જ્યારે ઇલેક્શન પતી જાય અને સામાન્ય દિવસો આવે ત્યારે ખેડૂત હેરાન પરેશાન થતો વલખા મારતો દેખાય છે. અને ફરી એકવાર એવું કંઈ કેટલાય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે કે ખેડૂતો ખાતર માટે અત્યારે લાઇનમાં ઊભા છે. પછી એ ધાનેરા હોય, વાવ, થરાદ, ઉમરપાડા, તાપી, મહીસાગર હોય, એટલે કે 4 જિલ્લાના ખેડૂતો. આ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાતરની બૂમો ઉઠી રહી છે. 4-5 જિલ્લા અત્યારે એવા છે કે જ્યાં ખાતર નથી મળી રહ્યું, પણ કૃષિ મંત્રી છે કે સબ સલામતના દાવા કરી રહ્યા છે. આ ખેડૂતોની લાંબી લાઈનો, ખેડૂતો રોજ વલખા મારી રહ્યા છે, રોજ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમેરામાં કેદ થાય છે, પણ કૃષિ મંત્રીને ચિત્ર બિલકુલ બરાબર દેખાય છે. હું 4 વાગે ખાતરની લાઈનમાં આવ્યો છું. સૌનો પહેલો નંબર મારો છે. બરાબર, ખાતર મળે એવી અપેક્ષા લઈને આવ્યો છું. બરાબર, કાલની 2 ગાડીના સમાચાર મળ્યા હતા કે 2 ગાડી યુરિયા આવ્યો છે. બરાબર, કાલે આવ્યા હતા, કાલે ખાતર કે આજ નહીં મળે, સવારે આવશે ખાતર, વહેલો તમે વહેલા આવજો. એક ભાભીથી વહેલા આવ્યા, રેટ 4 વાગે ઘરથી ઉઠ્યા હતા, ત્યાં હોય 5 વાગે આવ્યા છો, ખાત પીવા રહ્યા નથી. ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે. ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે. 2025નું વર્ષ જ્યારથી શરૂ થયું છે ત્યારથી ખબર નહીં કંઈક ને કંઈક અજુગતું, કંઈક ને કંઈક વિચિત્ર ને કંઈક ભયાનક થઈ રહ્યું છે. અને આ ભરડામાં ખેડૂતો પણ આવી ગયા છે અને ખાસ તો બનાસકાંઠાના ખેડૂતો. કારણ કે પહેલાં માવઠાએ બટેકાનો પાક ફેલ કર્યો, બટેકા માટે ખેડૂતો વલખા મારતા જોવા મળ્યા, ભાવ ન મળ્યા. એ પછી બાજરાનો પાક ફેલ થયો અને એના પછી હમણાં જ ઉનાળુ મગફળી જે લીધી હતી એમાં વરસાદ વિઘ્ન બન્યો, માવઠું આવ્યું અને એનું પરિણામ
એ આવ્યું કે મગફળીના ઉત્પાદનમાં માવઠાના કારણે ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં જે મગફળીઓથી ઉભરાતા હોવા જોઈએ એ માર્કેટિંગ યાર્ડમાં લગભગ ગયા વર્ષની સરખામણીમાં અડધ મગફળીની આવક થઈ છે. વખતે ઉનાળુ વાવેતર જે ખેડૂતોએ મગફળીનું કરેલું હતું, જે મગફળીનો ટાઈમ પિરિયડ બહાર નીકળવાનો પૂરો થતાં એ સમયે જ વરસાદ આવતા મગફળી મોટા પ્રમાણમાં ડેમેજ થયેલી છે. મોટા પ્રમાણમાં ખેડૂતોને મગફળીનું નુકસાન થયેલું છે. જે મગફળી સારા એવા પ્રમાણમાં ગઈ સાલે 1150થી 1350ના ભાવ મળતા હતા, એ આ વખતે ક્વોલિટી બગડી જતાં 700થી 900ના જ ભાવ મળેલા છે. ચોમાસું સતત વરસાદ વરસવાના કારણે દિવાળી સિઝનનું જે વાવેતર થતું હોય છે, જે 15-6થી 30-7 સુધી વાવેતર થઈ જવું જોઈએ, એ પણ લેટ છે. મારા અંદાજ પ્રમાણે 60થી 65% વાવેતર થયેલું છે. તો વાવેતર ઓછું થતાં ખેડૂતોને ઉત્પાદન પણ ઓછું જ મળશે. એટલે ઉનાળુનું જે નુકસાન છે એની સાથે સાથે દિવાળી સિઝનમાં પણ મગફળી ઓછી આવવાથી ખેડૂતોને એ પણ નુકસાન થશે. ઉનાળુ મગફળીની વાવેતરની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 3844 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું અને ડીસા તાલુકામાં 1530 હેક્ટરની અંદર વાવેતર થયેલું હતું. આવકની વાત કરવામાં તો ગત વર્ષે ઉનાળુ સિઝન દરમિયાન ડીસા માર્કેટયાર્ડમાં 9,73,831 બોરીની મગફળીની આવક થયેલી હતી અને ભાવ 963 રૂપિયાથી 1232 રૂપિયા સુધીના નોંધાયેલા હતા. એવરેજ ભાવ 1141 રૂપિયા સુધીના નોંધાયેલા હતા. ચાલુ વર્ષની મગફળીની આવકની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે આજની સ્થિતિએ ડીસા માર્કેટયાર્ડમાં 4,58,878 બોરીની આવક થયેલ છે અને ભાવ 550 રૂપિયાથી 861 રૂપિયા સુધીના નોંધાયેલ છે. ગત વર્ષની સરખામણી આજના દિવસે માર્કેટયાર્ડની અંદર 5,01,341 બોરીનો ઘટાડો થયેલ છે, જ્યારે ભાવ પ્રતિ 20 કિલોના 280 રૂપિયાનો ઘટાડો થયેલ છે. ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને મોટી દુર્ઘટના થઈ હતી. એ દુર્ઘટનાની જ્યારે પણ વાત થાય ત્યાં આંખની સામે એ ગોટે ગોટા દેખાઈ આવે છે અને એ બ્લાસ્ટ કેસના પીડિતો હવે પહોંચ્યા છે એ પરિવારજનો મૃતકોના સુપ્રીમ કોર્ટમાં એમના દ્વારા અરજી કરવામાં આવી છે કે જે મૃતકોના પરિવાર છે એમને 2 કરોડની સહાય આપવામાં આવે. 2 લાખ, 4 લાખ અને 2 લાખ મધ્યપ્રદેશ સરકાર દ્વારા, એટલે કે કુલ 8 લાખ રૂપિયા જ આપવામાં આવે છે. જેને વધારીને નામદાર સુપ્રીમ કોર્ટ ગુજરાત સરકારને ડાયરેક્શન આપે કે એક વ્યક્તિ દીઠ 2 કરોડ રૂપિયાનું કમ્પેન્સેશન આપવામાં આવે અને જે લોકોને ઈજા આમાં થઈ છે તેને 50 લાખ રૂપિયા પ્રતિ એક વ્યક્તિને આપવા. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોનો કે જ્યાં દાવો કરવામાં આવે છે કે અહીંયા વિકાસ કૂદકે ને ભૂસકે થઈ રહ્યો છે. છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાંથી તો વારંવાર વરવી તસવીરો સામે આવે છે. ક્યારેક વિકાસ જોડીમાં સામે આવે છે તો ક્યારેક વિકાસ અહીંયા આગળ પગપાળા જતો દેખાય છે. હેરાન પરેશાન થતા દેખાય છે લોકો. અને આવું જ કંઈક હવે બનાસકાંઠાથી પણ સામે આવ્યું છે. અને આ બનાસકાંઠાના ભાભર તાલુકાના દ્રશ્યો છે કે જ્યાં નાના નાના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે. આ બાળકોને પોતાનું ભવિષ્ય બનાવવું છે. વાલીઓને પણ બાળકના ભવિષ્યની ચિંતા છે, પણ સ્કૂલે જવું કેવી રીતે, બુરેઠાથી દેવા જવા માટે આ બાળકોને જાણે કે ભવસાગર પાર કરવો પડતો હોય એવી હાલત અહીંયા આગળ એ બાળકોની છે. વરસાદના પાણી ભરેલા છે, કાદવ કિચડ એવા છે કે ટ્રેક્ટર સુદ્ધા એમાં ભરાઈ જાય તો એમાં નાના નાના બાળકો ચાલીને કેવી રીતે જઈ શકે. પણ તંત્ર છે કે એને કોઈ ફરક નથી પડતો. રૂવાણું તંત્રનું જાણે ફરકતું નથી. આ રસ્તો વર્ષોથી તકલીફ હોય. અમે ઇન્ડિયામાં છીએ કે પાકિસ્તાનમાં છીએ જ ખબર નહીં પડતી. અમે ટેક્સ ભરીએ, ગુજરાત સરકાર અમારો ગવર્મેન્ટ માણસો છે કામમાં, ટેક્સ ભરીએ, ટેક્સ લે ગુજરાત સરકાર, અને અમને કોઈ જાતનું આ સમસ્યાનું કોઈ સોલ્યુશન આવતું નહીં. ધારાસભ્યોને લોકસભાના ઉમેદવારને કીધેલું છે, ધારાસભ્યોને કહેલું છે, લેખિત અરજીઓ આપેલી છે, રજિસ્ટર એડી કરેલી છે, પણ સત્તા પણ અમને ખબર નહીં પડતી. અમે પાકિસ્તાનમાં રહીએ કે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં રહીએ જ ખબર નહીં પડતી અમને. અમારો રસ્તો બુરેટાથી દેવનો છે. આ રસ્તામાં કાદવ કિચડ ચોમાસામાં બિલકુલ ચાલે એવું જ રહેતું નથી અને આવવા જવા માટે તકલીફ છે. ખેડૂતોને ટ્રેક્ટર લઈને જવું હોય તો જતા નથી, જઈ શકાય એવું નથી અને બાળકોને ભણવા જવાની ઘણી તકલીફ પડે છે. એટલે સત્વરે આ રસ્તો સારો થઈ જાય એવી અમે માંગ કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી રસ્તાની તકલીફ છે. અમારા વસવાટ કરતા ઘર અંદર 15-20 છે, એમને આવવા જવાની તકલીફ. કોઈ માદું પડે તો એમ્બ્યુલન્સ તો નથી આવતી, પણ લઈને ગામમાં કઈ દે આપવું. અમારા ટ્રેક્ટર ફસાઈ જાય ગારાની અંદર. એક ટ્રેક્ટરનું તો એન્જિન ફેલ થઈ ગયું છે. આવા છેલ્લા ઘણા સમયથી અમે વેઠી રહેલા છીએ અને ઘણી રજાવત કરેલ છે સરકારમાં. પડે છે અમે અઠવાડિયામાં 1-2 દિવસ જઈ શકીએ. અમારો રસ્તો સારો નથી. શું તકલીફ થાય છે રસ્તામાં? અમને ગુડાઉથી પાણી ભરાય, ટ્રેક્ટર પણ નથી અડી શકતા.
અને આગળ વાત કરવી છે કથળતી કાયદો વ્યવસ્થાની, કારણ કે ગુજરાતમાં જાણે કાયદાનું રાજ છે કે કેમ એ સવાલ ઉઠવા લાગ્યા છે. બહેનો દીકરીઓની સુરક્ષા છે કે કેમ એ સવાલ ઉઠવા લાગ્યા છે. પણ આ બધાની વચ્ચે આ સવાલોની સાથે રાજનીતિનો રંગ ભળતો પણ દેખાયો છે. કારણ કે અમરેલીમાં પાયલ ગોટીવાળો કેસ જે અત્યારે લગભગ રાજકીય માહોલમાંથી વિસરાઈ ગયો છે, એને ફરી ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા. અને કોંગ્રેસની મહિલા વિંગ દ્વારા એક રેલી કાઢવામાં આવી અને કાળી પટ્ટી કાઢી અને કોંગ્રેસની મહિલા વિંગની બહેનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને એમાં એ પાયલ ગોટીવાળો મુદ્દો પણ ઉછાળવામાં આવ્યો અને એની સાથે સાથે દીકરીઓના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવી. સતત ગુનાખોરીઓ વધતી રહી છે અને જે પણ બળાત્કારના કિસ્સા થાય છે તે બળાત્કારના કિસ્સાઓમાં કોઈ બી સજાઓ આપવામાં આવતી નથી આ સરકાર દ્વારા. એટલે એ કિસ્સાઓ વધુ ને વધુ ઉછળી રહ્યા છે. આપ જોઈ રહ્યા હશો કે અમરેલીના ધારીમાં પણ હાલ ભાજપનો જે પ્રમુખ છે તેના દ્વારા મોડલિંગનું લાલચ આપી અને એ સામાન્ય દીકરીને આખા ડ્રગ્સના કિસ્સામાં લઈ લેવામાં આવી અને એને સજા થઈ. એ 3 મહિનાની સામાન્ય દીકરી 3 મહિનાની સજા કાપીને આવી છે અને ગુનેગારો બહાર ફરે છે. આવી રીતે ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં ભાજપના નેતાઓના દીકરાઓ સંડાવાયેલા છે. તમે બિહારમાં જુઓ, ઓરિસ્સામાં જુઓ, બધે અત્યારે મહિલા સુરક્ષાઓના મુદ્દાને લઈ અને એટલી બધી આ સરકાર કોઈ પણ કડક કાર્યવાહી કરતી નથી. હમણાં છોટા ઉદેપુરને જ્યારે વિકાસની વાત આવી ત્યારે યાદ કર્યું હતું અને છોટા ઉદેપુરના એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. છોટા ઉદેપુરની હોસ્પિટલના, સરકારી હોસ્પિટલના દ્રશ્યો તમે જુઓ કે જ્યાં દર્દીઓ દેખાતા હોવા જોઈએ, ડૉક્ટર દેખાય, જ્યાં નર્સ દેખાય, ત્યાં એક ગાય ઊભી છે. રખડતા ઢોરનો ત્રાસ અહીંયા હવે હોસ્પિટલ સુધી પહોંચી ગયો છે. સહયોગી સંવાદદાતા અમિત પટેલ મારી સાથે જોડાયા છે ફોનલાઈન પર. અમિત, આ સરકારી હોસ્પિટલ છે કે પછી છોટા ઉદેપુરના ઢોરવાડા છે એ સમજાતું નથી. ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની સિવિલ હોસ્પિટલ એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે જેમાં કેટલાક દિવસોથી ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે કે જેની અંદર રખડતા ઢોર છે તે વોર્ડની અંદર ફરતા નજરે પડી રહ્યા છે. ખરેખર આ હોસ્પિટલની અંદર દર્દીઓ નજરે પડવા જોઈએ, તેના બદલે ઢોર નજરે પડી રહ્યા છે, જેને લઈને હોસ્પિટલની સિક્યુરિટી ઉપર સવાલો ઉઠી રહ્યા છે અને હોસ્પિટલ તંત્ર આ પ્રત્યે બેધ્યાન હોય તેવું જણાઈ રહ્યું છે. જી. અને આગળ વાત કરવી છે બાળકોના શિક્ષણની, કારણ કે બાળકોનું શિક્ષણ એ આવતીકાલનું ભારત, આવતીકાલનું ગુજરાત છે. જો પાયો મજબૂત હશે તો આવતીકાલ મજબૂત બનશે. પણ એવું લાગે છે કે સરકારને આ બાળકોનો પાયો મજબૂત કરવામાં રસ નથી. છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોઈએ છીએ કચ્છમાં વિદ્યાર્થીઓ આંખે પાટા બાંધી અને શિક્ષકોની માંગ કરી રહ્યા છે. નાના નાના બાળકોએ વિરોધ પર ઉતરવું પડ્યું છે અને આ જ માંગણી, બાળકોની આ જ વેદના જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ પડઘાઈ કે જ્યાં હોબાળો થયો. શિક્ષકોની ઘટ મામલે કોંગ્રેસે હોબાળો કર્યો હતો અને શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી હતી. એટલે એક બાજુ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી. ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, બેરોજગાર છે, ભણેલા ગણેલા બેરોજગારો બેઠા છે, ભરતીની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ તકલખી નિર્ણય લેવામાં આવે ને પછી એને પાછા ખેંચવામાં આવે કે નિવૃત્ત શિક્ષકો ભણાવશે. અને આ બધા વચ્ચે હવે શાળા સંચાલક મંડળ પણ મેદાને પડ્યું છે અને શાળા સંચાલક મંડળે સરકારને પત્ર લખ્યો છે અને ભરતી શિક્ષકોની કરવા માટેની ઉગ્ર માંગણી કરી છે. અમારા ત્યાં ઓલરેડી 1200 જેટલી આચાર્યની જગ્યા ખાલી હતી, એમાંથી માત્ર 450 જગ્યા ભરાઈ છે પહેલા રાઉન્ડમાં. કારણ કે હવે કોઈ આચાર્ય બનવા જ તૈયાર નથી, કારણ કે એના શિક્ષકમાંથી સિનિયર શિક્ષકને જે પગાર મળે છે એના કરતાં આચાર્યનો પગાર ઓછો છે. એટલે એ સંજોગોમાં હાલની તારીખમાં ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં લગભગ 850 જેટલા આચાર્યોની જગ્યા ખાલી છે. ઉચ્ચતરમાં 1500થી વધુ જગ્યાઓ ખાલી છે અને માધ્યમિકની અંદર અંદાજે 2000-2100 જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામી છે. એટલા માટે અમે શિક્ષણ મંત્રીશ્રીને અને માન્ય ભૂપેન્દ્રભાઈને એની કોપી મોકલી છે કે બીજો રાઉન્ડ ખાસ સ્પેશિયલ રાઉન્ડ કરીને પણ અમને ઓગસ્ટના અંત સુધીમાં જગ્યાઓ ભરી આપો, જેથી કરીને અમારી શાળાઓમાં કાયમી ધોરણે શિક્ષણ સહાયક આવે અને 58 વર્ષ સુધી અમારી શાળામાં અમારા બાળકોને અભ્યાસ કરાવે.
ગુજરાતમાં જ્યારે જ્યારે પણ ભ્રષ્ટાચારની વાત થાય છે તો બે વિભાગ એવા છે જેની માટી સૌથી પલિત હોવાનું કહેવાય છે. એક મહેસૂલ વિભાગ અને બીજું ગૃહ વિભાગ. આ પૂર્વ મુખ્યમંત્રીના શબ્દો છે અને કદાચ એના માટે જ એક કાયદો, એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી હોવા જોઈએ અને સીસીટીવી ચાલુ હોવા જોઈએ. પણ એ સીસીટીવી નથી લાગેલા અને જો લાગેલા છે તો પોલીસ સ્ટેશનોમાં એ સીસીટીવી ચાલુ નથી હોતા. હાઈકોર્ટે પણ આદેશ કર્યો હતો પણ હાઈકોર્ટના આદેશને પણ આ સરકાર અને તંત્ર ઘોડીને પી ગયા અને ફરી એકવાર જ્યારે હાઈકોર્ટમાં આ બાબતે સુનાવણી થઈ તો હાઈકોર્ટે તંત્ર અને સરકારનો ઉધળો લીધો છે. જાણીએ હિરેન પાસેથી. હિરેન, ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યા છે કે અગાઉ જે સૂચના આપવામાં આવી હતી કે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોની અંદર સીસીટીવી લગાવવામાં આવે, સીસીટીવી ફરજિયાત છે, એ પ્રકારના આદેશો થયા હતા. પરંતુ એનું અમલીકરણ ન થતું હોય એ પ્રકારની ચિતાર છે એ કોર્ટ સમક્ષ આવ્યો છે ને એટલે કોર્ટે ફરીથી એક વખત આદેશ આપવો પડ્યો છે કે જે પણ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી એવા પોલીસ સ્ટેશનો સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારના આદેશ આપવામાં આવે છે. આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી છે પરંતુ બંધ હાલતમાં છે તો એવા પોલીસ સ્ટેશનો સામે પણ કાર્યવાહી કરવામાં આવે એ પ્રકાર એટલે હવે જોઈએ કે કોર્ટના આદેશ પછી કાર્યવાહી કરવામાં આવે છે કે ફરી એકવાર એ જ રોંગ સાઈડ આવતા વાહનોની કાર્યવાહીના આદેશની જેમ, સીસીટીવી ચાલુ રાખવાના આદેશની જેમ આને પણ ઘોડીને પી જવામાં આવે છે. ખરેખર કોર્ટના આદેશને જો આ તંત્ર અને સરકાર ઘોડીને પી જતા હોય તો સામાન્ય માણસનું તો અહીંયા શું ઉપજે. ખેર, આશા રાખીએ કે બધું એક દિવસ સમસૂત્રું જરૂર થશે. આગળ વાત કરવી છે શ્રાવણ મહિનો અને એમાં પણ ફરાળી પેટીસ. સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો અહીંયા આપણે જેમ બફળા મળે અમદાવાદમાં કે બીજા શહેરોમાં, એવી રીતે સૌરાષ્ટ્રના શહેર પેટીસ મળે છે અને આવી જ પેટીસ રાજકોટમાં અત્યારે ખૂબ એનું સેવન થતું હોય છે. લોકો અત્યારે ખૂબ પેટીસ ખાતા હોય છે અને એ વખતે જ કેટલાક સ્વાસ્થ્યના દુશ્મનો પણ ઉજાગર થતા હોય છે, જાગૃત થતા હોય છે લોકોના જીવ લેવા, એમના જીવ સાથે ચેડા કરવા માટે. અને એટલે જ આરોગ્ય વિભાગ, ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, કેટલીક જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. શું સામે આવ્યું છે એ જુઓ. રાજકોટના આરોગ્ય વિભાગ દ્વારા શ્રાવણ મહિનાને લઈને ફરાળી વાનગીઓના ઉત્પાદકોને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ અત્યારે ગાંધીગ્રામ ખાતે પહોંચી છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી વાનગી છે હોલસેલની અંદર બનાવવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો પેટીસની સામગ્રી છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે. કયા પ્રકારનું અહીંયા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શું આશંકા છે? આપણે દર વર્ષની જેમ જ્યારે શ્રાવણ માસ શરૂ થાય પવિત્ર, એટલે આપણે આસ્થાળુઓ જનરલી આપણે ઉપવાસ અથવા તો એકટાણા કરતા હોય છે. તેમાં આપણે સિસ્ટમ એવી છે કે અનાજ ને એવી વસ્તુ નથી ખાતા, ફરાળ કરતા હોય છે. તો આપણે જનરલી જ્યારે શ્રાવણ માસ શરૂ થાય ત્યારે જે પેટીસનું સૌથી વધારે ચલણ હોય છે, તો પેટીસમાં અથવા તો કોઈ પણ બીજી ફરાળી વાનગીઓમાં જે ફરાળી ન કહેવાય તેવી વસ્તુની ભેળસેળ થાય છે કે નહીં એની ચેકિંગ કરતા હોય છે. એ સિવાય આપણે જે બાકીની જે પ્રિમાઇસીસ છે એમાં હાઇજેનિક કન્ડિશનની, એમાં બીજા રો મટીરિયલ દાખલા તરીકે બટેટા છે અથવા ડ્રાયફ્રૂટ છે, સિંગદાણા છે, એ બધાની ક્વોલિટીની આપણે ચકાસણી કરતા હોઈએ છીએ. દર વર્ષે આ પ્રકારનું ચેકિંગ થાય છે. કેટલાક કિસ્સાઓની અંદર મકાઈના લોટની ભેળસેળ પણ કરવામાં આવતી હોય છે, કારણ કે રાજગરો સહિતની જે અન્ય સામગ્રીઓ છે એ ક્યાંક ને ક્યાંક મોંઘી પડતી હોય છે અને તેના કારણે ફરાળી વાનગીઓ છે તે દૂષિત થતી હોય છે. ઉપવાસ કરનારાના ઉપવાસ છે તેનો ભંગ થતો હોય છે. હાલ તો આરોગ્ય વિભાગની ટીમ અત્યારે ગાંધીગ્રામ ખાતે આવેલા એક યુનિટની અંદર પહોંચી છે કે જ્યાં મોટા પ્રમાણની અંદર ફરાળી પેટીસ છે તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. ચકાસણી કરવામાં આવી રહી છે કે તેલ સહિતનો જથ્થો છે એ ખરેખર ફરાળી છે કે કેમ. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. આરોગ્યના એવા દુશ્મનો આપને બતાવ્યા કે જેને માત્ર આપના આરોગ્ય સાથે ચેડા કરે છે, પણ ફરાળી વાનગીઓમાં બીજા લોટ ભેળવી અને તમારી આસ્થા સાથે પણ ચેડા કરે છે. અને આવો જ એક નકલીનો ખેલ, આવો જ ભેળસેળનો ખેલ જૂનાગઢમાંથી પણ સામે આવ્યો છે કે જ્યાં બ્રાન્ડેડ ચાના નામે બીજી ચાની ભૂકી મિક્સ કરી અને ડુપ્લિકેટ ચા વેચવામાં આવતી હતી અને આ ભેળસેળિયાને સુખનાથ ચોકમાંથી મોડી રાત્રે દરોડા પાડી ઝડપી લેવામાં આવ્યો છે. પહેલીવાર કોઈ બિન ભારતીય નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. જી હા, ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે છે અને એ વખતે તેઓ વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુ 182 મીટર ઊંચી સરદાર સાહેબની પ્રતિમા નિહાળવા માટે પહોંચ્યા હતા.
નર્મદા જિલ્લામાં. અને આ મુલાકાતને, ગુજરાતની આ મુલાકાત, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાતને તેમણે અવિસ્મરણીય ગણાવી, જીવનભરનું સંભાળનું ગણાવી હતી. शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी, मुझे इस बात का एहसास नहीं, देख के पता चल जाता है कि बना क्या है. और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, इनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है. अब अंदाज़ा करिए ना, इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकें, आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते. गोडोरा राइड्स जो है उसमें भी सर बहुत सारी दिक्कतें आ रही है टूरिस्ट को, तो अभी जो टूरिज्म की बात हो रही है, भीड़ तो हर जगह होती है ना जी सर, जहाँ कामयाबी रहती है वहाँ भीड़ रहती है. मैं अभी आपके स्टैचू ऑफ यूनिटी से आया हूँ. आज क्योंकि ऑफ सीजन है तो बहुत कम लोग थे, लेकिन मुझे बताया जाता है कि ऑफ सीजन में वहाँ 40-50 हज़ार लोग जो हैं रोज से आते हैं और वहाँ पे भी लिफ्ट में चढ़ने के लिए बड़ी भीड़ लगती है. कुछ लोगों को घंटा भर जो है वहाँ पे लिफ्ट के लाइन में इंतजार करना पड़ता है. ये हो जाता है, ये सब जगह होता है.